દરેક બહેનોને એવું હોય તમારો ભાઈ ભોળા બહુ ખબર ન પડતી હોય અને કોઈ છેતરી જાય એ ભોળાની વાત નથી, પણ જગતના કલ્યાણ માટે જાણી જોઈને જગતના ચોકમાં જે છેતરાયો છે, સમુદ્ર મંથન થાય, 14 પ્રકારના આ વસ્તુઓ નીકળે અને બધા જ દેવો લઈ જાય અને 15મું હળાહળ કાલકૂટ નામનું ઝેર નીકળે ત્યારે દેવો છે જગ્યા કરવા માંડે ત્યારે ભગવાન ભોળિયોનાથ યાદ આવે. અડડમ ખડડમ પ્રમાણ હલે દડડમ દડ ડાકર ડાક ભજે જડડમ દડ જ્વાલ કરાલ જરે સજરમ થડ ધડકણ સાજ સજય ખડકે ધરણી કડણ ખડદમ અડડમ મુખનાદ કડક હરે પરમે હર મોદ ધરી પશુ પાલન અને કામ પ્રજાળન નાચ કરે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ જગંકર તેનક તે ભળકે તળ યંબર બાદાય બંદર ગાજત જંગર પાહક આવો ભગવાન ભોળિયોનાથ એનો પરોદો પુત્ર એટલે ગણપતિ અને જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી જયતિ વરણ ભંડાર જયતિ દારણી અરુ ધરણી જયતિ બૌદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જયતિ લાદિ જન્નાદિ પિંડ બ્રહ્માંડ યુપાય લોક લોક સાધંત જખિલિયન કરહુ શરૂઆત કાલિકા આવી ભગવતી ઉમૈયા એનો પરોદો પુત્ર એટલે ગણપતિ જેનો સમગ્ર પરિવાર પૂજાતો હોય એવો એકમાત્ર આખા વિશ્વનો પરિવાર હોય તો શિવનો પરિવાર છે. દાદાનું પૂજન થાય, માં ઉમિયાનું પૂજન થાય, કાર્તિક સ્વામીનું પૂજન થાય, ગણપતિનું પૂજન થાય, લાભ અને શુભનું પૂજન થાય, રિદ્ધિ અને સિદ્ધિનું પૂજન થાય, જય અને વિજય પૂજાય, શ્રી અને સભા પૂજાય. એટલું નહીં પણ દાદાના ઘરેણા પણ પૂજાય અને એના પરિવારની તમે કલ્પના તો કરો કેવા બધા પરિવારમાં દાદાએ ઘરેણા ભેગા કર્યા છે. સર્પ જો આડો અવળો થાય તો કાર્તિકનું વાહન મોર છે ત્યાં એના ઉપર દાબ રાખવા માટે. ઉંદર જો આડો અવળો થાય એના માટે દાદાનો સર્પ છે. આખા પરિવારની ગોઠવણી ભગવાને એવી કરી છે.